પાલનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. ઘટના હત્યા છે કે આત્મહત્યાને મુદ્દે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વીરપુર પાટિયા નજીક આજે સવારના સમયે એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતો, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે યુવકના હાથ અને પગ પણ બાંધેલા જોવા મળ્યા હતા, જેના કારણે આ ઘટનામાં હત્યાની આશંકા વધુ મજબૂત બની રહી છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મળતી માહિતી માટે મુજબ મૃતકની ઓળખ રવિ માળી તરીકે થઈ છે, જે કંઠેરિયા હનુમાન વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ માટે આ કેસ એક પડકારરૂપ બની રહ્યો છે. યુવકના હાથ પગ બાંધેલા મળતા અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટના પાછળનું સત્ય શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અહેવાલ શોએબ બેલી, મેમરી ન્યૂઝ ગુજરાતી, પાલનપુર.